જય માતાજી મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું મારા એક પરમ મિત્ર જેનું નામ છે ભૂરા કાકા. આમ તો કુદરતે જ્યારથી આ સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારથી એણે આ સૃષ્ટિમાં અનેક અજાયબી મૂકી છે. એમ આપણે ભૂરા કાકાની અંદર જે અજાયબી છે ને એના વિશે આપણે ઘણી બધી વાતચીત સાંભળવી છે. તો આવો આપણે ભૂરા કાકાને મળીએ અને એમની મુલાકાત લઈએ. તો ભૂરા કાકા, તમારું સાચું નામ શું છે? જય મહાદેવ, જય મહાદેવ. સાચું નામ છે દિનેશભાઈ લશ્કરી. બરાબર. પણ ભૂરા કાકાની મોજ આપણે યુટ્યુબ ચેનલ છે, ફેસબુક ચેનલ ભૂરા કાકાની મોજ, ઇન્સ્ટાગ્રામ ચેનલ ભૂરા કાકાની મોજ. એટલે અત્યારે માણસો બધે ભૂરા કાકા થી આપણે ઓળખે છે. ભૂરા કાકા એમ નાના નાના છોકરા એમ કે ભૂરા કાકા એમ આપણે વિડીયો બધા ભૂરા કાકાની મોજમાં જોવે ને ભૂરા કાકા નામ રાખ્યું છે આપણે. ક્રિએટર નું નામ ભૂરા કાકા. સારું છે. હું ઘણી વખત જોતો હોઉં છું તમારી ચેનલ, એટલે મને એમ થયું કે ભૂરા કાકાની મુલાકાત લીધા જેવી છે. એટલે આજે હું તમારા ગામમાં આવ્યો અને બધાને પૂછ્યું કે દિનેશભાઈ લશ્કરી, તો એના નામથી કોઈ નતા ઓળખતા, પણ મેં કીધું ભૂરા કાકા, તો તરત કે હાલો ઘરે બતાવું. સીધા તમારી ઘરે મને લઈ આવ્યા છે. અને મારે તમને એ પૂછવાનું છે કે તમે આ વિડીયો કેટલા સમયથી બનાવો છો? એટલે સમજી લ્યો ને કે 1 વર્ષથી આપણે ચેનલ બનાવી છે. બરાબર. ચેનલ ઉપર આપણે અપલોડ કરી વિડીયો. પણ મને આ બધું નાનપણથી બધાને હસાવવાનું બહુ મન થતું એમ કે નાની નાની વાતમાં કેચઅપ કઈ વાત કોઈ કરતું એની વાત પોઈન્ટ લઈ લઉં અને એની ઉપરથી હાસ્ય બનાવીને રજૂ કરતો. હસાવવાની બહુ મને મજા આવે. એટલે આ નાનપણથી ને છે હસાવવાનું. બાકી ચેનલ બનાવી આપણે વર્ષ દિવસ જેવું થયું. બરાબર. તમારી ચેનલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ઘણા નાના નાના બાળકોને પણ મજા આવે છે. તમે ખાસ કરી તો મને તમારો એ પોઈન્ટ ગમ્યો કે તમે એક પાત્રીય અભિનય કરીને જાઓ છો, ડબલ રોલમાં કરવો હોય તો તમે એ જ પાત્ર ભજવો છો અને 3 રોલ સુધી તમે પાત્ર ભજવો છે. મેં તમારા વિડીયો જોયા છે, એના ઉપરથી મને ખૂબ મજા આવી. આ 3 રોલમાં આપણે અભિનય કરી છે. આ બધું આમ જોવો તો ગુજરાત લેવલે ભાનુભાઈ બહુ સારું કહેવાય, કારણ કે કોઈ એવો કોમેડી કલાકાર નથી કે એક જ વિડીયોની અંદર 3 રોલ ભજવે. 2 રોલ ભજવે એવું તો માઇનસ, પણ 3 રોલ ભજવી ના કોઈ નથી. હા, એટલે આ એક મને ઘણા તમે જેમ કીધું એમ ઘણા માણસો કહે છે કે એક જ વિડીયોમાં તમે 3 રોલ ભજવો છો, આ એક અજાયબી કહેવાય એમ. અને બધા કેરેક્ટર 3 રોલના કેરેક્ટર એક આઈડે ફિટ બેસે એમ, આખા વ્યવસ્થિત એમ. અને બીજું કે તમારું બાળપણ કેવી રીતના વીત્યું હતું? કે તમે પહેલેથી જ પીપળિયામાં જ છો કે? બસ પીપળિયામાં જ આપણો જન્મ થયો છે અને પીપળિયા જ મારું ગામ. પણ નાનપણથી જ મને હાસ્ય કરાવવાની ને હસાવવાની બહુ મજા આવતી. એટલે હું નાના નાના કેરેક્ટર, તમને બીજી તો ખબર છે કે વાતે વાતે હાસ્ય તો છે જ, અને શરીર માટે હસવું જરૂરી છે. એટલે મને આ બહુ મજા આવતી. એટલે નાનપણથી જ બધાને હસી મજાક કરાવવાનો બહુ મને આનંદ આવતો ને બહુ શોખ છે. ના, સાચી વાત છે. હાસ્ય કલ્પમાં જઈને હાસ્ય કરવું કૃત્રિમ હાસ્ય, એના કરતા કુદરતી હાસ્ય કહેવાય. કુદરતી હાસ્ય એમ. આ માણસો સાંભળે તો એ નિરોગી થઈ જાય. વાતમાંથી હાસ્ય મળી જાય એમ. હા, વાતમાંથી હાસ્ય મળી જાય. તો તમને આ જે પ્રેરણા ક્યારે મળી? તમે નાટક જે કરો છો પેલા કઈ નાટક મંડળીમાં ક્યાંય જતા હતા કે? એટલે આમાં એવું છે ભાનુભાઈ કે આપણે છે ને નવરાત્રી ની અંદર ગામે ગામ નવરાત્રીમાં આખ્યાન થાય. એટલે હું આજથી સમજી ગયો 15 વર્ષનો હતો ને ત્યારથી મને આખ્યાન કરવાનો બહુ શોખ. એટલે મારા બાપુજી નવરાત્રી ની અંદર હાર્મોનિયમ વગાડવા જતા. એટલે મને પછી અમારા ગામના નાટક ભજવતા ને એને મને એની આઈને જોઈન્ટ કર્યો. પછી હું એમાં હારા ક્રિએટર ભજવતો, પાત્ર ભજવતો આખ્યાન ની અંદર. એમાં જે ડાગલા ડુગલીના પાત્ર કહેવાતા, કોમેડિયન પાત્ર ભજવતો, અભિમન્યુનું પાત્ર, ગટોરગસનું પાત્ર, મામા શકુનીનું, અને મેન પાત્ર એમાં હતું મારું મામા કંસ. બરાબર. એટલે આવા પાત્ર ભજવતો ને એટલે મને એમાંથી આ બધું બહુ આમ આવડતું જ બધી પહેલેથી. એટલે આ એમાં ને એમાં આપણું હાઈલી ગયો, સમજો ને. હા, તો અત્યારે તમને બધા ગામના માણસો ભૂરા કાકા તરીકે ઓળખે છે. તો પેલા ત્યારે કંસનું પાત્ર ભજવતો ને ત્યારે તમને બધા કંસ તરીકે ઓળખતા હશે ને ગામમાં? ત્યારે બધા હું બજારમાં નીકળ્યું ત્યારે એમ કે મામા કંસ આવ્યા, જો મામા કંસ આવ્યા એમ કહેતા. ત્યારે ઈ ક્રિએટર મારું પ્રખ્યાત હતું. અત્યારે હું ગામમાં નીકળ્યું ને ભૂરા કાકા. મારું નામ દિનેશભાઈ લશ્કરી છે, પણ બધા ભૂરા કાકા થી ઓળખે બધા એમ કે ભૂરા કાકા આવ્યા. નાના મોટા બધા ભૂરા કાકા. હા, તો હવે ભૂરા કાકા, હું તમને ભૂરા કાકા જ કહું છું, ભલે દિનેશભાઈ તમારું નામ હોય. પણ હું તમારા કેટલા સંતાનો છે? મારા 2 દીકરા છે. 2 દીકરા. એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. એ શું કરી રહ્યા છે અત્યારે? અત્યારે 2 દીકરા, જો તો હું તો મિડલ પરિવારમાંથી છું, પણ 2 દીકરાઓ ડોક્ટરની અભ્યાસ કરે છે. બરાબર. 2, એક 4થા વર્ષમાં છે અને એક 3જા વર્ષમાં છે. 2 ડોક્ટરી કરે છે, 2 બાર છે. એટલે ભગવાનની કૃપા છે આપણી માટે. મહાદેવ ખૂબ મહાદેવની દયા કહેવાય. અને સાધુ સમાજને તો કે આ કલા અને સંસ્કૃતિ બધી વારસામાં મળ્યું હોય. આ એક જાતની કલા છે ને, તમે કોમેડિયન કલા જ કહેવાય. અને ખાસ કરીને તો હું છે ને આ કોમેડિયન જેટલા ક્રિએટરો છે ને, જો ભાવેશ ઠાકોર, ચિરાગ ઠાકોર,
તે પછી આપણે અભિષેક પટેલ, હિરેન પટેલ, તે પછી અમારે એક સાધુ સમાજમાં છે સંજયભાઈ ગોસ્વામી આ સુરતના, નામ સાંભળ્યું. અને ખાસ કરીને મને જાજી પ્રેરણા મળી ગિરધર કાનાની. ગિરધર કનાની, ગીતા કાકાના બી બહુ સારા વિડીયો હોય. ગીધા કાકાના જો એમાં એવું છે કે જો કોમેડી વિડીયો બનાવવા માટે મિનિમમ 2-3 વ્યક્તિઓની જરૂર છે. પણ ગીધા કાકાની ચેનલમાં ગીધા કાકાના તમે વિડીયો જોશો ને, અરે આ દાંત કાઢી કાઢી ભીલ્લા વળી એવા. અને બીજા નંબરમાં એકલા જ પાત્ર ભજવે. કોઈ તો એક હોય અને સામે એનો અવાજ ડબિંગ કરવાનો હોય, પોતાનો જ અવાજ હોય. એટલે એમાંથી મને પ્રેરણા મળી ને 1 વર્ષથી મેં એની પ્રેરણાથી ગિરધર કાનાણી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ચેનલ ગિરધર કાનાણી ગીધા કાકા, એમાંથી પ્રેરણા મેળવીને આ બધું કરું છું. એકલા જ પાત્ર ભજવવાનું. અને ખરેખર તમારો સ્વભાવ પણ ખૂબ સારો કહેવાય, કારણ કે તમે આ જૂના મિત્રોને જેમાંથી પ્રેરણા મળી એ લોકો તમે હજી ભૂલ્યા નથી, તમે એને યાદ કર્યા. ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય. આપણે એને યાદ કરતા જાય છે ને આગળ વધતા જાય છે, અને આપણી ચેનલ એ મોનોટાઈઝર થઈ ગઈ છે અત્યારે. તો ભૂરા કાકા, અત્યારે આ ઓડિયન્સ ની સામે તમે કઈક થોડી કોમેડી રજૂ કરો તો એને પણ મજા આવે. કોમેડીમાં તો એવું છે ને કે માની લ્યો કે આપણે દુકાનનું કિરદાર ભજવવાનું છે. દુકાન આપણે કરિયાણાની પાનની દુકાનનો આપણે કિરદાર ભજવી મારા પાત્રનો. એટલે માની લ્યો કે કોઈ પ્રશ્ન પૂછ્યો કે ભૂરા કાકા કે તમારે તો પાનનો ગલો સારો હાલે છે, એટલે પછી મારે એને કહેવાનું શું સારો હાલે ભલામણ. હવે જો આ બધો માલ વેચું, પાછા એમાંથી મને પૈસા મળે, પછી પાછો માલ લેવા જાય, પછી પાછો માલ આવે, પાછો વેચું, પાછા મને પૈસા મળે. મને તો ઈ નથી સમજાતું કે આ પાનની દુકાન મને હલાવે છે કે હું પાનની દુકાને હલાવું. બરાબર. પાનની દુકાન મને હલાવે છે કે હું પાનની દુકાનને હલાવું છું, ઈ મને ખબર પડતી નથી. આવા કોઈ કોમેડી વિડીયો મગજમાં આવે એટલે આપણે બનાવીને અને આપણે રજૂ કરી અને માણસોને હસાવવાની ભરપૂર પ્રયત્ન કરી, પછી તો હરીસા બળવાન આગળ શું થાય. ના, ખૂબ સારું છે. તમારા ગામમાં જ્યારથી મેં પગ મૂક્યો ને ત્યારથી મને આ ગામડું જોઈને ખૂબ એવી મજા આવી ગઈ. અને જ્યાં જૂની રચના છે ને એ મને યાદ આવી ગઈ કે ગામડા કેવા હોય કે જ્યાં ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને બધા મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડાને ઓટા હોય, ફળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, મારા મનના મોટા હોય. માથે દેશી નડિયા હોય, વિધાયકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને હવને મોજે દરિયા હોય. જ્યાં ગાય ગોબરને ગાળો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધરમના કાંઠે ધારો હોય, હવનો વ્યવહાર હારો હોય. જ્યાં ડડકોને ડચકારા હોય, ખોખાડા ખમકારા હોય, અરે ભાંભરડા ભણકારા હોય, પણ ગામડા શહેરથી સારા હોય, સારા હોય ને સારા હોય. આ ગામડાની મજા છે. ગામડાનું કીધું હોય અને શહેરનું ન કહે તો શહેરને ખોટું લાગે. તો શહેર ઉપરથી મેં રચના બનાવી છે. શહેર કેવા હોય કે નહીં તો ઉઠીને નાતા હોય, હોટલમાં જઈને ખાતા હોય, કાયમનું કમાતા હોય, ઘરમાં ડખા થતા હોય. નાની એવી શેરી હોય, ખૂણે હનુમાનની દેરી હોય, બાજુવાળા વેરી હોય, આખું એની ઝેરી હોય, દિલે તાજા માજા હોય, જાણે મોટો રાજા હોય, લુગડે લતે હાજા હોય પણ માગવા વાળા રાજા હોય. અરે નાનો એ રૂમ હોય, ઓસરી હાવ ગુમ હોય, મચ્છર લૂમે લૂમ હોય, છોકરા બૂમે બૂમ હોય, દવાખાના ફૂલ હોય, મોંઘા એના મૂળ હોય, મોટી મોટી સ્કૂલ હોય, શિક્ષણ પાવરફુલ હોય, પછી પાન ફાકી ખાતા હોય, સોડા પીવા જતા હોય, આટો પાણી કરતા હોય, હાથે કરીને મરતા હોય. પણ હવાર એની હારી હોય, નાસ્તાની તૈયારી હોય, ચા વાળાની લારી હોય, ગાંઠિયા ગરમ ભારી હોય, ફાફડિયા વનેલા હોય, મરચા તળેલા હોય, ભજીયા ભરેલા હોય, થેપલા ઠરેલા હોય. અરે બપોરાનું તાણું હોય, ગરમા ગરમ ભાણું હોય, દાળ ભાતનું ખાણું હોય, પાપડ ને અથાણું હોય, પછી વોકિંગ કરવા જતા હોય, બોલાવું ખાતા હોય, દેખાદેખી થતા હોય, દિલનો મોટો દાતા હોય, જબલું ટ્રાફિક જામ હોય, ધુવાણાનું દામ હોય, સાહેબને સલામ હોય, કાયમનું આ કામ હોય. પૈસે તો કે સુખી હોય પણ દિલના બધા દુખી હોય, મંત્રી મોટો મુખી હોય પણ લાશો બધી લુખી હોય. અરે ધંધા સાથે ધર્મ હોય, કાયમનું આ કરમ હોય, શેઠને ભલે શરમ હોય પણ કેટલી ચાતી ગરમ હોય. અરે જીવતર ભલે ઝેર હોય તોય લીલા લેર હોય, માણહે ફેર હોય, ભાનો ડાંગર આવા મોટા શહેર હોય. આ શહેરનો ગામડાનો તફાવત છે. ખરેખર આ પીપળિયા જેવા ગામમાં પગ મૂકો ત્યાં આપણે આમ અંદરથી આમ એવી ઉર્જા ઉત્પન્ન થાય કે નાના ગામડું છે. અને એમાં ભૂરા કાકાને મળી તો બે ઘડી મને ફૂલ આનંદ થઈ ગયો. અને બીજા નંબરની અંદર આપણે મને શોખ હાર્મોનિયમનો, ઢોકળનો, દુહા છંદ હું તમારી જેમ લલકારું છું. મજબૂત રાખું કાનને, મારું હૈયું રહે નહીં હાથમાં, એ હતી સગડું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ મારે જીવ રહ્યું, મારા નેણના નિંદર આવતી, પાદર ગુમાવેલ પદમણી મને યાદ તારી આવતી, મને યાદ તારી આવતી. કાઠિયાવાડમાં કોક દી, કાઠિયાવાડમાં કોક દી અને તું ભૂલો પેર ભગવાન, એ પણ મારો થાને મહેમાન, એ તને સ્વર્ગ રે ભૂલાવું સાંભળા. આ બોલ છે.
એટલે દુહાસન થી લલકારું હું નવરાત્રીની અંદર ગરબા ગવડાવું છું અને દુહાસન મને શોખ આ બધો ઘણો હશે. તો તમારી કઈ વિશેષ આઈટમ હોય ને તમે દર્શક મિત્રોને કઈ કહેવા માંગતા હો તો બીજું તો આપણે દર્શક મિત્રોને એ જ કહેવાનું કે અત્યારે જો હસશો એટલે હાસ્ય જીવન માટે જરૂરી છે. અને ખરેખર ઘણા કોમેડિયન ક્રિએટરો છે, તમે જેમ મનોરંજન કરો છો એમ હાસ્યનું મનોરંજન કરો અને હસવું જરૂરી છે તો તમારું શરીર નિરોગી રહેશે. અને નિરોગી રહેશો તો તમારો જી છે ને એ તમે હલાવી શકશો. એટલે હસવું જરૂરી છે અને હસતા રહેજો. અને બધા ક્રિએટરો છે એના કોમેડી વિડીયો ભૂરા કાકાને જોતા રહેજો. વાહ ભાઈ. તો ભૂરા કાકા તમારી જે બીજી ચેનલ છે એના વિશે થોડી માહિતી આપો ને. હવે બીજી ચેનલ આપણી છે લશ્કરી વ્લોગ. એની અંદર ફેમિલી વ્લોગ આવે અને એની અંદર ખાસ કરીને અમારા પતિ પત્નીના કોમેડી વિડીયો બેયના પતિ પત્ની. એટલે ખાસ કરીને આ જોયા જેવું છે કારણ કે ભૂરા કાકાની ચેનલ છે એમાં મારા જ પોતાના વિડીયો હોય અને જે લશ્કરી વ્લોગ ચેનલ છે એની અંદર પતિ પત્નીના કોમેડી વિડીયો આવે. બરાબર. એટલે આ પણ જોજો અને ઈ પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વાહ ભાઈ. આભાર, ધન્યવાદ. જય મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, આપણને ભૂરા કાકાને મળી અને ખૂબ જ મજા આવી. અને ભૂરા કાકાની ચેનલનું નામ છે કોમેડિયન ભૂરા કાકા અને એક બીજી ચેનલ છે લશ્કરી વ્લોગ. આ પણ જોવા જેવી છે, એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને મારી ચેનલ જોવા જેવા વ્લોગને પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી. જય માતાજી.